સ્ત્રીઓ જે કરે છે એ ઘરમાંથી બીજા ઘરમાં જઈને ગોઠવાવું. પુરુષોને એ કામ એટલે જ આ વ્યવસ્થાએ સોંપ્યું નથી, કારણ કે એને ખબર છે કે આના માટે આ શક્ય જ નથી. આ તો કેટલું બધું અઘરું છે. તમે એક તો વિચારો કે એક ઘરમાં 22-24 વર્ષ તમે જે પથારીમાં સૂતા હો ને આંખ ખોલીને જે છતનો રંગ જોતા હો, એ રંગ એક દિવસ સવારે ઉઠો ત્યારે બદલાઈ જાય, તો એની જોડે કેવી રીતે ગોઠવાઓ? રસોડામાં તમે હાથ લાંબો કરો અને ખાંડની બરણી જ્યાંથી મળતી હોય મમ્મીના ઘેર, અહીંયા તમે હાથ લાંબો કરો ને હાથ ભોંઠો પડે, ત્યાં એ બરણી ન હોય. હવે એ ગાળામાં એની જે માનસિક સ્થિતિ છે એ આ સંગાતનો પાયો નાખવા માટેનો સૌથી ઉત્તમ સમય છે. ત્યારે એને અનુકૂળ થાવ. એને એમ ન કહેવાય એ તમારા માના ઘેર ખોટું હતું એવી રીતે ન કરાય, અહીંયા જ બરણી રખાય, એમ ન હોય. તમારી મમ્મીને ઘેર અહીંયા હતી, હા એ વાત સાચી, અહીંયા રાખો, આ કદાચ સહેલું પડે, આ રીતે કરો તો ખોટું નહીં. પછી એ પણ સમજી જશે કે ના ના અહીંયા બાએ આમ રાખી છે તો બરોબર છે. થોડુંક એની સાથે ગોઠવાઓ, થોડુંક એ તમારા સાથે ગોઠવાય, એની આ વાતાવરણને સ્વીકાર કરવા દો એને. તો એ જે શરૂઆતનો ગાળો છે, બીજા ક્યારામાંથી આવેલા છોડને વાવતી વખતે એની બધી માટી કાઢી નાખવાનો હઠાગ્રહ ન રખાય, એની સાથે એનો સ્વીકાર કરાય. એ પહેલી વખતનો જે સ્વીકાર છે ને, એ જ એને સંગાથ માટે અંદરથી પ્રોત્સાહિત કરશે કે અહીંયા મારો સ્વીકાર છે, અહીંયા કોઈ મારો આઉટરાઇટ વિરોધ કરનારું નથી, બધા મારી સાથે ગોઠવાવા માંગે છે. પછી ધીરે ધીરે એ પણ ટેવ પાડશે. એવું નથી કે બધું સાસુ જ અનુકૂળ થાય ને બહુ અનુકૂળ જ નહીં થવાનું, પછી ધાર્યું જ કરે ને એવું જ થશે એવું શું કામ ધારી લો છો? એ પણ સંસ્કારી ઘરની દીકરી છે, એ તમારી સાથે ગોઠવાવા માંગે છે તમારી જેમ જ. હા એવું ખરું, કેટલીક દીકરીઓ શરૂઆતમાં એવું કરે, પછી અથાણું બનતું હોય ત્યારે બા સામે જ બેઠા હોય સાસુ, અને પોતાની મમ્મીને ફોન કરે કે આમાં રાઈના કુરિયા નાખું કે મેથીના. ત્યારે બાને ન ગમે, કારણ કે એનું ફર્સ્ટ હેન્ડ રેફરન્સ આપી શકે એવી માં તો સામે બેઠી જ છે. એને પૂછ ને, આ એના ઘરનું અથાણું છે, એને કે આપણે શું નાખવું જોઈએ બા? ને બા પછી કે જો બા હોશિયાર હોય તો એમ કે ના તારી બાને પૂછી જોઈએ, એ કંઈક જુદી રીતે બનાવતા હશે તો આપણે આ વર્ષે એવું અથાણું ખાઈએ. બંને પોતાના તરફથી થોડા ખુલ્લા મન સાથે હો તો સંઘર્ષ ટળે. સંગાતને આડો આવતો એ આવો નાનો મોટો સંઘર્ષ જ હોય છે. કોઈ મોટા આમ એક જે સિનેમામાં આવતા હોય છે એવા એટલા ભયંકર વિરોધોવાળા પ્રસંગો કોઈના જીવનમાં સામાન્ય રીતે નથી બનતા. અકસ્માતે બને એ જુદી વસ્તુ છે, બાકી આવા નાના નાના જ મુદ્દા હોય છે અસંમતિના, અને એ સાથે બેસીને ઉકલી શકે. હું તો એમ ઉત્તરાયણના દિવસોમાં મારા પપ્પાને એવી ટેવ કે અમે બધા પતંગ ઉડાડીએ ધાબે, પછી જે દોરી ગૂંચવાઈ હોય ને તે બધી તોડી તોડીને ધાબેથી નીચે જ નાખી દઈએ અને પછી ગાંઠ મારીને આગળ. હવે પપ્પા નીચે ફરતા હોય એ પેલા ગૂંચળા બધા ભેગા કરે, એ ભેગા કરે પછી એક ડોલમાં પાણી રાખે, એ પાણીમાં એ પલાળી દે એટલે એના પરનો કાચ નીકળી જાય. પછી દોરીને લઈ અને ધીરે ધીરે ખોલે અને બને ત્યાં સુધી એ ગંઠાય નહીં એવી રીતે એની ગૂંચ ઉકેલી અને પછી પિલ્લું વાળી આપે. ત્યારે નહોતું સમજાતું, હવે બરોબર સમજાયું છે કે શું કરતા હતા. કોઈ પણ ગૂંચ ગાંઠ બની જાય જો એને ખેંચા ખેંચ કરીએ ને તો એને ધીરેથી ખોલવી જોઈએ ને એના ઉપરનો કાચ તો પહેલાં જ કાઢી નાખવો જોઈએ કે જેથી કોઈને ઈજા ન પહોંચે. એ રીતે જો સાચવીએ સંબંધને પણ તો જરાય મુશ્કેલ કામ નથી સાથે રહેવું હોય. મેં કહ્યું એમ બે જુદા ક્યારાના છોડ છે એ ભેગા થાય એટલે થોડુંક તો ગોઠવાવું પડે, પણ પ્રેમ એવી વસ્તુ છે કે જે ગોઠવાવાનું સરળ કરી દે. કંઈ જેને લાવ્યા જ છો આનંદથી એની સાથે આનંદથી જીવવામાં શું વાંધો હોઈ શકે? હંમેશા ચકાચકીને યાદ રાખવા આ માળો ગૂંથતા. અથવા તો આપણી એ પહેલી બાળ વાર્તા એ જ છે ને. તમે જે પહેલી બાળ વાર્તા સાંભળી છે કઈ છે? એક હતો ચકો ને એક હતી ચકી. એમાંય તમે જુઓ એ જ વાક્ય બીજું આવે છે, ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો. તમે જુઓ બેવું એનો એફર્ટ છે. અહીંયા પણ આ જેણે પણ આ બાળ વાર્તા વિચારી હશે અને આપણે બધાએ કીધી ને સાંભળી છે, એ લોકોએ એ વખતે એમ નથી વિચાર્યું. જો સમજ્યું હોય તો એ રીતે ખ્યાલ આવી જાય તો તે જ વખતે કે હા આમાં બંને જણાએ એફર્ટ કર્યો છે, એટલે બે જણા ભેગા થઈને જે લાવ્યા છે એમાંથી ખીચડી બનાવી છે
ખીચડી એટલા માટે બનાવી છે કે ખીચડી સૌથી સુપાચ્ય છે, એટલે એ ફૂડ તરીકે શ્રેષ્ઠ છે. તો એવું જ એમણે બનાવ્યું બેઉ જણાએ ભેગા થઈ. પછી મુશ્કેલી શરૂ થઈ કે બેમાંથી એકને ઈચ્છા થઈ કે બધી હું જ ખાઈ જાઉં. આ જ્યારે બધી હું જ ખાઈ જાઉં એવો વિચાર આવે ત્યારે રાજાનો કાળિયો કૂતરો ચિત્રમાં આવે જ. જીવનમાં પણ એવું જ થાય. જ્યારે બધું હું કહું, હું જ લઈ લઉં, મારી જ ઈચ્છા, આવું કશું થાય ને ત્યારે એ ડિસ્પ્યુટેડ મેટરને વધારે બ્લો કરનારા પાત્રો આવે જ લાઈફમાં. પણ પહેલાં બે જણા જો સાઉન્ડ હો તો આવું કશું ના થાય. સંગાથ, સુખનો સંગાથ એ મેં કહ્યું એમ જરાય અઘરો નથી. આમ તો એ મારું એક ગીત છે, એમાંથી આ પંક્તિ લીધી છે. સંગાથ ને આ ઋતુને માટે જ છે. હળવે હળવે શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળો, સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો. એવો માળો કે જેમાં હૂંફ હોય, એકમેકના સાથ અને સંગાથની હૂંફ હોય. આજ સવારે એક દીકરીએ મને પૂછ્યું હતું કે આ હૂંફ અને પ્રેમમાં શું ફેર? એ વખતે તો મેં એને સમજાવી દીધી, પણ પછી હું પણ વિચારમાં હતો કે જિંદગીને બંનેની જરૂર છે. પ્રેમનો બહુ જ મહિમા આપણે કરીએ છીએ, હૂંફનો મહિમા ઉંમર સાથે સમજાય છે. હૂંફાળો માળો, માળો ભલે બે જણાએ પ્રેમથી એ વખતે બનાવી દીધો હોય, પણ પછી જો એમાં હૂંફનો અનુભવ ન થાય તો માળો નકામો. જીવનનું બહુ જ મહત્વનું ચાલક બળ છે હૂંફ. બે જણનું સાથે હોવું એને કારણે સર્જાતો જે અનુભવ છે ને એ હૂંફ છે. અને એ હૂંફનો સીધો લાભ બાળકને મળે છે, સંતાનને મળે છે. એ ઘર એને એટલે ગમે છે. બાકી તો ઘર બનાવનારા હું અને તું છે, બંને એકાક્ષરી છે, હું અને તું. એ જ્યારે ભેગા થાય એટલે બે અક્ષરનો શબ્દ બને અમે, અને અમે બને એ લોકો બે અક્ષરનું ઘર વસાવી શકે. તો એવા ઘરમાં હૂંફનો અનુભવ થાય. આ ઋતુ હૂંફનો મહિમા સમજાવનારી ઋતુ છે. દરેક ઋતુને પોતાનો એક સંદેશ હોય છે ને દાંપત્યના માં તો આખું ઋતુચક્ર જીવવાનું હોય છે. એમાં ઉષ્ણકાળ પણ આવે. ઉનાળાના દિવસોમાં પ્રણયીઓ એકમેકની સાથે એક યોગ્ય અંતર ઉપર રહેતા હોય છે. જ્યારે ચોમાસું આવે ત્યારે બંનેને એકમેકની વાટ જોવાનું ગમે છે, પણ હાથ પકડીને ચાલવાનું પણ ગમે છે, કારણ કે એ બહુ લપસણી ઋતુ છે. એમાં બંનેને એકમેકનો સાથ જોઈએ, નહીં તો લપસી જવાય. અને આ શીતકાલ એવો છે જે હૂંફનો અનુભવ કરાવે છે. આ ટુગેધરનેસ ઓળખવા માટેની ઋતુ છે કે જ્યારે તમને એકબીજાનો શું મહિમા છે સાથે જીવતા જીવતા. સૌરાષ્ટ્રે એક બહુ સરસ શબ્દ પ્રયોગ આપ્યો છે, હેવાયા થઈ જવું. બે જણ એકમેકના હેવાયા થઈ જાય. ઘણાના દાંપત્યોમાં તમે જોઈ શકો કે આ બેને કાંઈ ફાવે એવું નથી ને આ કેવી રીતે આમનું ચાલતું હશે, પણ એ લોકો હવે એકબીજાના હેવાયા થઈ ગયા છે. હવે એમને ગોઠે નહીં એકબીજા વગર. એ સવારના રસોડામાં એકાદ વાર વાસણ ન પડે તો પેલા બહાર ચા પીતા હોય એને જામે નહીં. એની એ સાઉન્ડ ઇફેક્ટ એના માટે બહુ અગત્યની છે કે પત્ની એક્ટિવ છે, ભલે થોડી ગુસ્સામાં હશે, તે વાસણ પડ્યું અથવા પાડ્યું, પણ એ સાઉન્ડની એને ટેવ છે. તો પતિ નસકોરા બોલાવે છે એનો એને સખત વાંધો કેમ ન હોય, પણ જો એક રાત ન બોલાવે તો પૂછી જો, રાતના ઉઠીને જુએ હલાઈને. એક નસકોરું સાથનું સંગાતનું કેવું મધુર સૂચન સંગીતવાળું કરી આપે છે. તો જિંદગી કઈ બધી સિનેમાના ગીતોની જેમ ન જીવાય, વાર્તાઓ લખી હોય એવી રીતે જિંદગી નથી જીવાતી હોતી. જિંદગી મારી તમારી બધાની કેવી નાના નાના તોફાનોની હોય.